વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 4ની થિયરી પૂર્ણ કરી હતી. હવે ચેપ્ટર નંબર 4ના સ્વાધ્યાયની શરૂઆત કરીએ. સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે, દરેક પ્રશ્ન માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. MCQ આપેલા છે. પહેલો MCQ છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો આગળ આપણે થિયરીમાં શીખી ગયા કે ભાગીદારી પેઢીના પુનઃગઠન માટે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ. એટલે આનો જવાબ આવશે બ, પુનઃમૂલ્યાંકન ખાતું. બીજો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય તો તેની અસર ક્યાં થશે? તો મિલકતોની કિંમતમાં વધારો થાય એટલે મિલકતની કિંમત વધે તો મિલકતમાં શું થાય? ઉમેરાય. અને બીજું કે મિલકતની કિંમતમાં વધારો થાય એટલે આપણને ફાયદો થાય, નફો થાય. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? જમા. તો આમાં અ જવાબ આવશે, મિલકતોની કિંમતમાં ઉમેરાય અને પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય ત્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય તો તેની અસર ક્યાં થશે? તો દેવાની કિંમતમાં ઘટાડો થાય છે એટલે આપણે દેવામાંથી શું કરવું પડે? માઇનસ. બરાબર. એટલે પહેલી અસર આવશે દેવામાંથી માઇનસ. અને જેટલું દેવું ઘટે એટલો આપણને ફાયદો થાય. બરાબર. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો આમાં પણ અ ઓપ્શન આવશે, જે તે દેવામાંથી બાદ થાય અને પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ચોથો પ્રશ્ન છે, પુનઃમૂલ્યાંકન ખાતાને ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. એટલે આમાં જવાબ આવશે ક, નફા નુકસાન હવાલા ખાતું. પાંચમો પ્રશ્ન, પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે? તો જ્યારે આપણે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીએ છીએ ત્યારે જૂની ભાગીદારીનો અંત આવે છે અને નવી ભાગીદારીની શરૂઆત થાય છે. એટલે આ જે નફો કે નુકસાન છે એ જૂના ભાગીદારોનો છે. એટલે આપણે એને જૂના ભાગીદારો વચ્ચે એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવાનું હોય છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો જે કોઈ નફો કે નુકસાન આવે એ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ એકત્રિત નફો ક્યાં દર્શાવવામાં આવે છે? હવે પાકા સરવૈયામાં દર્શાવેલો એકત્રિત નફો એટલે કે નફા નુકસાન ખાતાની જમા બાકી. અને નફા નુકસાન ખાતાની જમા બાકી છે એટલે આપણે એને શું કરવું પડે? ભાગીદારો વચ્ચે વહેંચી દેવું પડે. એટલે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ દર્શાવાય. અહીંયા ઓપ્શનમાં આપણને આપ્યું છે ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. એટલે ક જવાબ આવશે, ભાગીદારના મૂડી ખાતાની જમા બાજુ. સાતમો પ્રશ્ન છે, ભાગીદારી પેઢીના પુનઃગઠનમાં ત્યાગ બરાબર ખાલી જગ્યા. તો આપણે આગળ ત્યાગનું સૂત્ર શીખી ગયા જ છીએ કે ભાગીદારનો ત્યાગ બરાબર જૂનો નફા નુકસાનનો ભાગ માઇનસ નવો નફા નુકસાનનો ભાગ. એટલે કે જૂનો ભાગમાંથી નવો ભાગ આપણે માઇનસ કરીએ એટલે જે મળે એને આપણે શું કહીએ છીએ? ભાગીદારનો ત્યાગ. બરાબર. ત્યાર પછી આઠમો વિકલ્પ છે, ભાગીદારી પેઢીના પુનઃગઠનમાં લાભનું પ્રમાણ એટલે શું? તો લાભનું સૂત્ર પણ આપણે શીખી ગયેલા છીએ. લાભનું સૂત્ર છે નવો નફા નુકસાનનો ભાગ માઇનસ જૂનો નફા નુકસાનનો ભાગ. નવા ભાગમાંથી જૂનો ભાગ માઇનસ કરીએ એટલે આપણને લાભ મળે છે. નવમો, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે રોકાણો ખાલી જગ્યા કિંમતે પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે. તો જ્યારે આપણે ભાગીદારી પેઢીનું પુનઃગઠન કરીએ છીએ ત્યારે આપણે ધંધાની મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરી અને એ મિલકતો અને દેવા એની નવી કિંમતે એટલે કે બજાર કિંમતે ચોપડે દર્શાવીએ છીએ. એટલે જે રોકાણો છે એનું પણ આપણે પુનઃગઠન કરીએ છીએ એટલે એ પુનઃમૂલ્યાંકન પછીના પાકા સરવૈયામાં બજાર કિંમતે દર્શાવવામાં આવશે. 10મો MCQ, ભાગીદારી પેઢીના પુનઃગઠન વખતે પાકા સરવૈયામાં દર્શાવેલ કારીગર નફાભાગ ભંડોળ ક્યાં દર્શાવાશે? તો પાકા સરવૈયામાં આપણને જે કારીગર નફા ભાગ ભંડોળ આપ્યું છે એ શું કહેવાય? જોગવાઈ કહેવાય. અને જોગવાઈ છે એટલે ક્યાં લખાય? પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ. ખાસ ધ્યાન રાખજો કે અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી બેસતા હોય છે. એક શબ્દ આવે છે કારીગર અકસ્માત વળતર ભંડોળ અને બીજો એક આ શબ્દ છે કારીગર નફા ભાગ ભંડોળ. જો તમને કારીગર અકસ્માત વળતર ભંડોળ આપ્યું હોય તો એ અનામત છે. બરાબર. કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય તો એને શું કહેવાય? અનામત. તો એ ભાગીદારો વચ્ચે શું થઈ જાય? વહેંચાઈ જાય. પણ કારીગર નફા ભાગ ભંડોળ હોય તો એને શું કહેવાય? જોગવાઈ. અને એટલા માટે એને વહેંચાય નહીં, પણ આપણે એને પાકા સરવૈયામાં દર્શાવવું પડે. હવે પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં જવાબ આપો.
ભાગીદારી પેઢીનું પુનઃગઠન એટલે શું? તો જ્યારે ભાગીદારી પેઢીમાં કોઈ પણ મૂળભૂત ફેરફાર થાય છે, એટલે કે ભાગીદારો આંતરિક રીતે તેમનું નફા નુકસાનનું પ્રમાણ બદલે, ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારને પ્રવેશ આપવામાં આવે, જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે તેનું અવસાન થાય તો આપણે તેને ભાગીદારીનું પુનઃગઠન કહીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતું એટલે શું? તો જ્યારે ભાગીદારી પેઢીનું પુનઃગઠન થાય છે તો એ સમયે મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવે છે. બરાબર, જ્યારે ભાગીદારીનું પુનઃગઠન થાય તો એ વખતે આપણે શું કરવું પડે? મિલકતો અને દેવાનું પુનઃમૂલ્યાંકન કરવું પડે. અને આ પુનઃમૂલ્યાંકનની અસરો નોંધવા માટે આપણે જે ખાતું બનાવીએ છીએ એ ખાતાને આપણે શું કહીએ છીએ? પુનઃમૂલ્યાંકન ખાતું. ત્યાગનું પ્રમાણ એટલે શું? તો ત્યાગનું પ્રમાણ તો ભાગીદારનો નફા નુકસાનનો જૂનો ભાગ માઇનસ નવો ભાગ. બરાબર, જે જૂનો ભાગ હોય એમાંથી નવો ભાગ માઇનસ કરીએ એટલે એને શું કહેવાય? ત્યાગનું પ્રમાણ. એટલે કે ભાગીદારોને પહેલાં જે નફો મળતો તો એના કરતાં નફો કેવો મળે છે? ઓછો મળે છે. તો એ જેટલો ઓછો મળે એને શું કહેવાય? ભાગીદારોનો ત્યાગ. લાભનું પ્રમાણ એટલે શું? તો નફા નુકસાનનો નવો ભાગ માઇનસ નફા નુકસાનનો જૂનો ભાગ. એટલે એનો અર્થ એવો થાય કે પહેલાં જેટલો નફો મળતો તો એના કરતાં હવે નફો કેટલો મળતો હોય? વધુ મળતો હોય. તો જે વધુ નફો મળે એને શું કહેવાય? લાભનું પ્રમાણ. એકત્રિત નફાની વહેંચણી કઈ રીતે થાય? તો પેઢીના ચોપડે જે એકત્રિત નફો આપ્યો હોય એ ભાગીદારો વચ્ચે એમના જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાય છે. એટલે કે એ રકમ એમના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ નોંધાય છે. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો કે નુકસાન કયા ખાતે લઈ જવામાં આવે છે? તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે બંધ કરીએ અને છેલ્લે એનો જે તફાવત આવે નફો કે નુકસાન તો એ આપણે જૂના ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વહેંચીએ છીએ અને એને આપણે ક્યાં લઈ જઈશું? ભાગીદારોના મૂડી અથવા તો ચાલુ ખાતે. પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં મિલકતોને દેવા કઈ કિંમતે દર્શાવવામાં આવે છે? તો જે પુનઃમૂલ્યાંકન પછી આપણે જે પાકું સરવૈયું બનાવીએ છીએ એ નવી પેઢીનું પાકું સરવૈયું હોય છે. બરાબર, એટલા માટે આપણે એને શું કરીશું? નવી કિંમતે એટલે કે બજાર કિંમતે દર્શાવીએ છીએ. પુનઃમૂલ્યાંકન ખાતાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો આગળ આપણે એમસીક્યુમાં પણ જોઈ ગયા કે પુનઃમૂલ્યાંકન ખાતું જે છે એને આપણે બીજા કયા નામથી ઓળખીએ છીએ? નફા નુકસાન હવાલા ખાતું. હવે પ્રશ્ન નંબર 3માં જે તમને પ્રશ્નો આપ્યા છે મોટા પ્રશ્નો છે જેની ચર્ચા આપણે આગળ થિયરીમાં કરેલી છે. મોટા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા નથી હોતા પણ ખાસ એકવાર વાંચી લેવા, કારણ કે આપણે એમસીક્યુને એક વાક્યમાં જવાબ ક્યાંયથી પણ કોર્નર ક્વેશ્ચન તરીકે ટ્વિસ્ટ કરીને પૂછી શકાય એટલે આપણે જોઈ લેવાના છે. હવે આ જે 8 પ્રશ્નો આપ્યા છે એમાંથી 7મો પ્રશ્ન જે છે એ થોડો દાખલા જેવો છે એટલે આપણે એને સોલ્વ કરીશું. તો તમને નીચેની મિલકતોને દેવાના પુનઃમૂલ્યાંકન અંગેની આમ નોંધ લખવાની છે. તો આપણને યંત્રો, જમીન, લેણદારો, ચૂકવવાના બાકી ખર્ચા અને મળવાની બાકી આવક એની ચોપડે કિંમત અને નવી કિંમત એટલે કે પુનઃમૂલ્યાંકન પછીની કિંમત આપી છે તો આપણે એના આધારે આમ નોંધ લખવાની છે. તો પહેલાં સમજી લઈએ. તો જો યંત્રો આપણા કેટલા છે? 1 લાખ રૂપિયાના. બરાબર, અને એની નવી કિંમત કેટલી નક્કી થઈ? 80,000. તો 1 લાખની જગ્યાએ 80,000 થયું એટલે એનો મતલબ શું થયો? ઘટાડો થયો. શું થયો? ઘટાડો. હવે મિલકતમાં ઘટાડો છે. બરાબર, 20,000 રૂપિયાનો એટલે એને આપણે શું કરવું પડે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરવું પડે. બરાબર, એટલે આ પુનઃમૂલ્યાંકન ખાતામાં કઈ બાજુ લખાશે? ઉધાર બાજુ. જમીન જે છે 3 લાખની 5 લાખ થઈ. જમીનની ચોપડી કિંમત છે 3 લાખ અને બજાર કિંમત કેટલી છે? 5 લાખ. તો એનો મતલબ કે મિલકતની કિંમતમાં શું થયો? વધારો. અને મિલકતની કિંમતમાં વધારો થાય એટલે આપણને ફાયદો થાય અને ફાયદો થાય એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય? જમા. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે. લેણદારો 1,95,000 થયા એટલે લેણદારોમાં શું થયો? ઘટાડો થયો. બરાબર, અહીંયા લેણદારોમાં ઘટાડો થયો. પણ જુઓ લેણદારો આપણું શું કહેવાય? દેવું. અને દેવું ઘટે તો આપણને શું થાય? ફાયદો થાય. તો આ પણ ક્યાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ. ચૂકવવાના બાકી ખર્ચા હતા જ નહીં અને નવા આવ્યા 3,000 એટલે કે આપણું દેવું શું થયું? વધ્યું. દેવું વધ્યું છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થશે? ઉધાર થશે. અને મળવાની બાકી આવક આપણું લેણું કહેવાય, જે હતું નહીં એને વધ્યું છે. બરાબર, એટલે એ પણ વધ્યું છે પણ આપણે એને શું કરીશું? પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખીશું કારણ કે એ લેણું છે. બરાબર, તો આ રીતે કરી અને આપણે એની આમનોંધ લખવાની છે. તમે આ 5 આમનોંધ અલગ અલગ પણ લખી શકો છો અને જ્યાં જ્યાં પુનઃમૂલ્યાંકન ખાતું જમા આવતું હોય ભેગું કરો, ઉધાર આવતું હોય ભેગું કરો, એમ 2 આમનોંધમાં પણ તમે લખી શકો છો. જો તો અહીંયા તમારી સામે આમનોંધ લખેલી છે.
હવે એમાં તમે જુઓ કે આપણે જે ગણતરી કરી એ ગણતરીમાં આપણે જોઈ ગયા હતા કે પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર કેટલી જગ્યાએ થાય છે. તો તમે જુઓ પુનઃ મૂલ્યાંકન ખાતું ઉધાર 2 જગ્યાએ થાય છે, બરાબર. એક 20,000 રૂપિયા યંત્રોના અને 3,000 રૂપિયા ચૂકવવાના બાકી ખર્ચના. એટલે ટોટલ પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કેટલા થયા? 23,000, બરાબર. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર 23,000, તે યંત્રો ખાતે 20,000 અને તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે 3,000. બાબત જે યંત્રોની કિંમતમાં ઘટાડો તથા ચૂકવવાના બાકી ખર્ચ નોંધ્યા તેના. એ જ રીતે તમે જુઓ તો પુનઃ મૂલ્યાંકન ખાતું જમા 3 જગ્યાએ થાય છે: જમીન, લેણદારો અને મળવાની બાકી આવક, બરાબર. જમીનમાં 2 લાખ રૂપિયા, લેણદારોમાં 5,000 રૂપિયા અને મળવાની બાકી આવક 2,000 રૂપિયા. તો જો જમીન આપણી મિલકત છે અને જમીનમાં વધારો થયો છે, એટલે મિલકતની કિંમતમાં વધારો છે, એટલે જમીન ખાતે ઉધાર કેટલા થશે? 2 લાખ રૂપિયા. લેણદારોમાં ઘટાડો થયો એટલે લેણદારો ખાતે ઉધાર થશે 5,000 રૂપિયા. મળવાની બાકી આવક આપણું લેણું છે એટલે એના ખાતે ઉધાર થશે 2,000 રૂપિયા. અને આ ત્રણેયનો સરવાળો 2,07,000 આપણને ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા થશે 2,07,000. બાબત જે જમીનની કિંમતમાં વધારો, લેણદારોની કિંમતમાં ઘટાડો અને મળવાની બાકી આવક નોંધી તેના, બરાબર. તો આ રીતે નાનો દાખલો પણ પૂછાઈ શકે એટલે આપણે ધ્યાનથી રાખવાનું. એમાં આમનોંધ લખવાની ફક્ત પૂછાઈ છે એટલે આપણે ફક્ત એની આમનોંધ લખી છે. હવે આ ચેપ્ટરમાં આગળ વધીએ તો ચેપ્ટરના નાના દાખલા શરૂ થાય છે. તો હવે પ્રશ્ન નંબર 4માં તમે જુઓ, અમર અને અકબર એક ભાગીદારી પેઢીના સરખે હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. એટલે કે એમનું નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેવું છે? સરખે હિસ્સે. 2 ભાગીદારો છે એટલે 1:1. બધા જ ભાગીદારોએ નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ બદલીને ભવિષ્ય માટે અનુક્રમે 3:2 કરવાનું નક્કી કર્યું. એટલે નવું પ્રમાણ કેટલું છે? 3:2. તો આ સંજોગોમાં કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે જણાવો. તો આપણને ત્યાગ પૂછ્યો છે એટલે આપણે ત્યાગના પ્રમાણના સૂત્રનો ઉપયોગ કરવો પડે. સૌથી પહેલાં આપણે લખવાના છે ભાગીદારો. તો ભાગીદારો 2 છે, અમર અને અકબર. હવે એમનું જૂનું પ્રમાણ આપણને આપેલું હતું સરખે હિસ્સે, એટલે ત્યાં આપણે લખીશું 1:1, બરાબર. 1:1 એટલે આ કેટલું કહેવાય? 1/2. 1/2. નવું પ્રમાણ છે 3:2. નવું પ્રમાણ 3:2 એટલે 3/5, 2/5. હવે આપણને દાખલામાં એવું કીધું છે કે ત્યાગના પ્રમાણનો ઉપયોગ કરવાનો છે. તો ત્યાગના પ્રમાણનું સૂત્ર આપણે આગળ થિયરીમાં શીખી ગયા છીએ. ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, બરાબર. ત્યાગના પ્રમાણનું સૂત્ર શું આવે? જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો હવે અહીંયા સૌથી પહેલાં આપણે અમરનું શોધીશું. અમરનો જૂનો ભાગ કેટલો છે? 1/2. અમરનો જૂનો ભાગ કેટલો છે? 1/2 અને નવો ભાગ કેટલો છે? 3/5. તો 1/2 માઇનસ 3/5. તો હવે અહીંયા આપણે શું કરવું પડે? 2 અને 5નો લસા લેવો પડે. હવે તમે જુઓ કે 2ના ઘડિયામાં 5 ના આવે અને 5ના ઘડિયામાં 2 ના આવે. તો જ્યારે કોમન કોઈ ભાગ ના ચાલતો હોય તો લસા કેટલો થાય? બંનેના ગુણાકાર જેટલો, એટલે 2 5 10, બરાબર. 10 લસા લખી નાખ્યો આપણે. હવે 10 લસા લખ્યો પછી તમારે જોવાનું કે અહીંયા છેદમાં કેટલા છે? 2. અને 2ની જગ્યાએ હું 10 લખું છું એટલે એનો મતલબ શું થયો કે 2ને મેં કેટલા વડે ગુણ્યું કહેવાય? 5 વડે, બરાબર. જો હું છેદને 5 વડે ગુણું છું તો મારે અંશને પણ શું કરવું પડે? 5 વડે ગુણવું પડે. તો 5 × 1 એટલે ઉપર કેટલા આવશે? 5. એ જ રીતે અહીંયા જુઓ તો 5ની જગ્યાએ 10 લખ્યા એટલે 5ને મેં કેટલા વડે ગુણ્યા કહેવાય? 2 વડે, બરાબર. તો જો હું છેદને 2 વડે ગુણું તો મારે અંશને પણ કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો 3 × 2 એટલે કેટલા આવે? 6. તો 5માંથી 6 માઇનસ કરો એટલે જવાબ શું આવશે? -1/10. અને અહીંયા આપણે ત્યાગનું સૂત્ર મૂક્યું હતું અને જવાબ માઇનસમાં આવ્યો છે એટલે એને શું કહેવાય? લાભ, બરાબર. એટલે અમરનો લાભ આવશે 1/10. હવે એ જ રીતે અકબરનું જૂનું પ્રમાણ કેટલું છે? 1/2 અને નવું પ્રમાણ છે 2/5. લસા કેટલો આવશે? 10. તો 5 - 4, બરાબર. અહીંયા 2ની જગ્યાએ 5 એટલે 5 વડે ગુણીએ એટલે 5 અને અહીંયા 2 વડે ગુણીએ એટલે 4. તો 5 - 4 એટલે 1/10. એટલે આ એનો શું કહેવાય? ત્યાગ. એટલે છેલ્લે જવાબ લખવાનો કે અમરનો લાભ 1/10 અને અકબરનો ત્યાગ 1/10. જો આપણે આગળ જવાબ શોધ્યો ત્યારે માઇનસ લખ્યું હતું. કેમ? કારણ કે ત્યાં ત્યાગ બરાબર હતું. તો ત્યાગ બરાબર -1/10 પણ આપણે અહીંયા શબ્દ લાભ લખી નાખીએ છીએ એટલે આપણે એને પ્લસમાં જ લખીએ છીએ, બરાબર. એટલે અમરનો લાભ 1/10 અને અકબરનો ત્યાગ 1/10.
આગળ દાખલા નંબર 5, કોમલ, કૃપા અને કરિશ્મા 3 ભાગીદારો છે. તેઓ નફા નુકસાન 3:2:1 પ્રમાણમાં વહેંચે છે. એટલે 3:2:1 એ એમનું જૂનું પ્રમાણ છે. બધા ભાગીદારોએ ભવિષ્યમાં નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 5:3:2 નક્કી કર્યું. એટલે 5:3:2 એ નવું પ્રમાણ છે. તો આ માહિતી પરથી ત્યાગના પ્રમાણની ગણતરી કરો. તો અહીંયા પણ આપણે ત્યાગનું પ્રમાણ જ શોધવાનું છે. તો સૌથી પહેલાં ભાગીદારો કોમલ, કૃપા અને કરિશ્મા, એમનું જૂનું પ્રમાણ 3:2:1. 3:2:1 એટલે કેટલું કહેવાય? 3/6, 2/6 અને 1/6. નવું પ્રમાણ છે 5:3:2 એટલે કે 5/10, 3/10 અને 2/10. ત્યાગનું સૂત્ર આપણને ખ્યાલ જ છે, ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલાં જોઈએ કોમલ. કોમલનો જૂનો ભાગ કેટલો છે? 3/6. બરાબર. કોમલનો જૂનો ભાગ કેટલો લખ્યો? 3/6. પછી નવો ભાગ છે 5/10. નવો ભાગ કેટલો છે? 5/10. એટલે હવે 6 અને 10નો લસા શોધવો પડશે. હવે 6 અને 10નો લસા, તો 6 × 10 60, એવું નહીં કરી દેવાનું. 6 અને 10ને કોમન ભાગી શકાય. બરાબર. તમે ના ખબર પડે તો આ રીતે ગણતરી કરવાની. કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. 2 × 3 6, 2 × 5 10. હવે કોમન ભાગ નથી ચાલતો, તો 3 એકા 3 અને 5 એકા 5. તો 5 × 3 એટલે 15, 15 દુ 30. એટલે લસા કેટલો આવશે? 30. બરાબર. ના વડે તો આ રીતે ગણી લેવાનું. તો લસા 30 આવી ગયો. હવે 6ની જગ્યાએ આપણે 30 લખીએ છીએ, એટલે એનો અર્થ શું થયો? 6ને કેટલા વડે ગુણ્યા કહેવાય? 5 વડે. તો ઉપર પણ 5 વડે ગુણો એટલે 5 × 3 એટલે કે 15. 10ની જગ્યાએ 30 લખ્યા, એટલે 10ને કેટલા વડે ગુણ્યા? 3 વડે. તો ઉપર પણ 5ને પણ 3 વડે ગુણો એટલે કેટલા આવે? 15. તો 15 - 15 એટલે કેટલા આવશે? 0. એટલે એનો અર્થ એવો થયો કે કોમલનો ત્યાગ પણ નથી અને લાભ પણ નથી. ત્યાર પછી કૃપા. કૃપાનું જૂનું પ્રમાણ છે 2/6 અને નવું પ્રમાણ છે 3/10. લસા 30. 6ની જગ્યાએ 30 એટલે 5 વડે ગુણવાના, એટલે 5 દુ 10. 10ની જગ્યાએ 30 3 વડે ગુણવાના, 3 તરી 9. 10માંથી 9 ગયા એટલે 1/30. એટલે એનો અર્થ થયો કૃપાનો ત્યાગ આવશે 1/30. કરિશ્મા 1/6 - 2/10. 1/6 - 2/10. લસા 30. 6 × 35 એટલે 5 એકા 5. 10 તરી 30 એટલે 3 દુ 6. 5માંથી 6 ગયા એટલે -1/30. માઇનસ આવ્યું એટલે આપણે કૌંસમાં શું લખીશું? લાભ. તો જવાબ આવશે કૃપાનો ત્યાગ 1/30 અને કરિશ્માનો લાભ 1/30. ઓકે. કારણ કે કોમલનો કોઈ લાભ કે ત્યાગ આવતો નથી. ચલો આગળ નેક્સ્ટ દાખલા નંબર 6. દાખલા નંબર 6માં તમે જુઓ તો સચિન, રાહુલ અને રોહિત એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફા નુકસાન ફાળવણીનું પ્રમાણ 1:2:2 છે. બધા જ ભાગીદારોએ નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3:2:1 નક્કી કર્યું. તો ત્યાગની ગણતરી કરો. તો અહીંયા પણ સેમ દાખલો એના જેવો જ છે. સૌથી પહેલાં આપણે 3 ભાગીદારો સચિન, રાહુલ અને રોહિત. જૂનું પ્રમાણ આપણને આપેલું છે 1:2:2 એટલે કે 1/5, 2/5, 2/5. નવું પ્રમાણ છે 3:2:1 એટલે 3/6, 2/6 અને 1/6. સૂત્ર લખીશું ત્યાગનું પ્રમાણ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. સૌથી પહેલાં સચિન 1/5 - 3/6. હવે અહીંયા જો 5 અને 6 કોઈ કોમન ભાગ ચાલે નહીં. 5ના ઘડિયામાં 6 ના આવે, 6ના ઘડિયામાં 5 ના આવે. તો લસા ગુણાકાર કરીને લઈ લેવાનો. તો 5 × 6 એટલે લસા કેટલો આવશે? 30. તમે ચોકડી ગુણાકાર પણ કરી શકો. તો 6 એકા 6, 5 તરી 15. તો 6માંથી 15 ગયા એટલે -9/30 એ એનો લાભ આવશે. -9/30 શું આવ્યો? લાભ. રાહુલ 2/5 - 2/6. લસા 30. 6 દુ 12, 5 દુ 10. 12માંથી 10 ગયા એટલે 2/30. આ એનો શું કહેવાય? ત્યાગ. રોહિત
2/5 માઇનસ 1/6 લસા 30 6 દુ 12 5 એકા 5 12માંથી 5 ગયા એટલે 7/30. તો આ પણ એનો ત્યાગ. આગળ થિયરીમાં મેં તમને કીધું હતું એ પ્રમાણે તમે ચેક કરવું તો કરી શકો. જો અહીંયા 7 અને 2 9 પ્લસ 9 માઇનસ 0 થઈ ગયું, કારણ કે ભાગીદારો વચ્ચે પુનઃગઠન આંતરિક ફેરફાર થયો છે એટલે લાભ અને ત્યાગનો સરવાળો હંમેશા શૂન્ય થાય. બરાબર, તો એ તમે ચેક કરી શકો છો. તો જવાબ અહીંયા લખવાનો છે સચિનનો લાભ બરાબર 9/30, રાહુલનો ત્યાગ બરાબર 2/30 અને રોહિતનો ત્યાગ બરાબર 7/30. દાખલા નંબર 7. દીપક, નિલેશ અને પ્રતિક 3 ભાગીદારો છે. નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 1/2/3 એટલે કે જૂનું પ્રમાણ 1/2/3 છે અને ભવિષ્ય માટે આપણે પ્રમાણ નક્કી કર્યું 2/2/1 એટલે નવું પ્રમાણ છે 2/2/1. તો કયા ભાગીદારને કેટલો લાભ મળ્યો તેની ગણતરી કરો. તો હવે આ દાખલામાં આપણે ભાગીદારનું લાભનું પ્રમાણ મૂકવાનું છે. સૌથી પહેલાં ભાગીદારો દીપક, નિલેશ, પ્રતિક. જૂનું પ્રમાણ 1/2/3 એટલે કે 1/6 2/6 3/6. નવું પ્રમાણ 2/2/1 એટલે 2/5 2/5 અને 1/5. હવે આ દાખલામાં આપણે લાભનું સૂત્ર મૂકવાનું છે. તો લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. લાભનું પ્રમાણનું સૂત્ર શું આવશે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૌથી પહેલાં દીપકનો નવો ભાગ કેટલો છે? 2/5 અને જૂનો ભાગ 1/6. તો 2/5 માઇનસ 1/6. તો 5 અને 6નો લસા કેટલો આવશે? 30. અહીંયા પણ આપણે ચોકડી ગુણાકારનો ઉપયોગ કરી શકીએ. તો 6 × 2 એટલે 12 માઇનસ 5. તો 12માંથી 5 ગયા એટલે 7/30. ત્યાર પછી નિલેશ 2/5 માઇનસ 2/6. તો લસા 30. 6 × 2 એટલે 12 માઇનસ 5 × 2 એટલે 10. 12માંથી 10 ગયા એટલે 2/30. અને પ્રતિકનું નવું પ્રમાણ છે 1/5 અને જૂનું પ્રમાણ હતું 3/6. તો 1/5 માઇનસ 3/6 લસા 30. 6 એકા 6 માઇનસ 5 તરી 15. તો 6માંથી 15 ગયા એટલે કે 9/30 માઇનસમાં. એટલે એ શું કહેવાય? ત્યાગ. જો અહીંયા લાભનું સૂત્ર છે ને જવાબ માઇનસમાં આવ્યો તો ત્યાં આપણે શું લખીશું? ત્યાગ. 7 અને 2 9 પ્લસ 9 માઇનસ 0 થઈ ગયું. તો જવાબ આવશે દીપકનો લાભ 7/30, નિલેશનો લાભ 2/30 અને પ્રતિકનો ત્યાગ 9/30. નેક્સ્ટ દાખલા નંબર 8. રાજુ, હસુ અને સંજુ એક પેઢીના ભાગીદારો છે. તેમની વચ્ચે નફાની વહેંચણીનું પ્રમાણ 5/4/3 હતું એટલે કે જૂનું પ્રમાણ 5/4/3. બધા જ ભાગીદારોએ મળીને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલીને નવું પ્રમાણ 2/2/1 નક્કી કર્યું. આ માહિતી પરથી લાભનું પ્રમાણ શોધો. તો અહીંયા પણ આપણે લાભનું પ્રમાણ શોધવાનું છે. સૌથી પહેલાં આપણે ભાગીદારો 3 છે, રાજુ, હસુ અને સંજુ. એમનું જૂનું પ્રમાણ આપણને આપેલું છે 5/4/3 એટલે કે 5 ને 4 9 ને 3 12 એટલે 5/12 4/12 ને 3/12. નવું પ્રમાણ છે 2/2/1 એટલે 2/5 2/5 અને 1/5. લાભનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. લાભનું સૂત્ર શું છે? નવો ભાગ માઇનસ જૂનો ભાગ. તો સૌથી પહેલાં રાજુનું જોઈએ તો રાજુનો નવો ભાગ કેટલો છે? 2/5 અને જૂનો ભાગ કેટલો છે? 5/12. 5 અને 12નો લસા લેવાનો છે. તો તમે જુઓ 5 અને 12 બંને સંખ્યા એવી છે કે જેમાં કોઈ કોમન ભાગ ચાલે નહીં. એટલે 12×5 = 60. બરાબર. જ્યારે ગુણાકાર કરીએ છીએ તો તમે ચોકડી ગુણાકારનો ઉપયોગ કરી શકો છો. તો 12 × 2 24, 5 × 5 25. 24માંથી 25 ગયા એટલે -1/60. એટલે આને શું કહેવાય? ત્યાગ. બરાબર. આપણે લાભનું સૂત્ર મૂકીએ અને જવાબ માઇનસમાં આવે તેને આપણે શું કહીએ છીએ? ત્યાગ. હસુ 2/5 માઇનસ 4/12. 2/5 માઇનસ 4/12 લસા 60. 12 દુ 24 માઇનસ 5 ચોક 20. 24માંથી 20 ગયા એટલે 4/60. ત્રીજો ભાગીદાર છે સંજુ. 1/5 માઇનસ 3/12.
લસા 60, 12 એકા 12, 5 તરી 15, 12માંથી 15 ગયા, -3/60 એટલે ત્યાગ. તો અહીંયા રાજુનો ત્યાગ છે 1/60, હસુનો લાભ છે 4/60 અને સંજુનો ત્યાગ છે 3/60. બરાબર. 1 માઇનસ અને 3 માઇનસ એટલે 4 માઇનસ થયા અને 4 પ્લસ થયા, 0 થઈ ગયું. ચલો દાખલા નંબર 9. પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ 3 ભાગીદારો છે. એમની વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ છે 5:2:2. બધા જ ભાગીદારો મળી નફા નુકસાનનું નવું પ્રમાણ નક્કી કર્યું, 2/9, 3/9 અને 4/9, એટલે કે 2:3:4. આ માહિતી પરથી કયા ભાગીદારે કેટલો ત્યાગ કર્યો તે ત્યાગના સૂત્રથી શોધો. અને પછી કીધું છે ઉપરોક્ત માહિતીનો ઉપયોગ કરીને લાભના સૂત્ર દ્વારા કયા ભાગીદારે કેટલો લાભ મેળવ્યો તે પણ શોધો. એટલે આપણે આ દાખલો 2 રીતે ગણવાનો છે, ત્યાગની રીતે પણ ગણવાનો છે અને લાભની રીતે પણ ગણવાનો છે. ચલો તો દાખલા નંબર 9. 3 ભાગીદારો છે, પ્રવીણ, મહેન્દ્ર અને અરવિંદ. જૂનું પ્રમાણ 5:2:2 અને નવું પ્રમાણ 2:3:4. બરાબર. 2/9, 3/9 અને 4/9 એટલે એક કહેવાય 2:3:4. પહેલાં આપણને ત્યાગનું સૂત્ર કીધું છે, તો આપણે ત્યાગનું સૂત્ર મૂકીશું. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો હવે સૌથી પહેલાં જોઈએ પ્રવીણનો જૂનો ભાગ કેટલો છે? 5/9. જૂનો ભાગ કેટલો છે? 5/9. જ્યારે નવો ભાગ છે 2/9. હવે જો અહીં બંનેના છેદ સરખા જ છે, 9 અને 9, તો લસા પણ કેટલો આવે? 9 જ આવે. બરાબર. તો હવે 5 - 2 એટલે સીધા 5 - 2 કરી દેવાના. તો 5માંથી 2 ગયા એટલે કેટલા આવશે? 3/9. મહેન્દ્ર જૂનો ભાગ છે 2/9, નવો ભાગ છે 3/9. તો 2/9 - 3/9, લસા 9, 2માંથી 3 ગયા એટલે -1/9. માઇનસ આવ્યું એટલે એને શું કહેવાય? લાભ. અને અરવિંદ 2/9 - 4/9. તો 2/9 - 4/9, લસા 9 છે તો 2 - 4 એટલે કે -2/9 એટલે એ પણ લાભ આવશે. તો અહીંયા તમે જુઓ -2 અને -1 એટલે -3 થયા, +3, 0 થઈ ગયા. એટલે કે અહીંયા પ્રવીણનો ત્યાગ છે 3/9, જ્યારે મહેન્દ્રનો લાભ 1/9 અને અરવિંદનો લાભ 2/9. હવે આ જ દાખલો આપણે લાભના સૂત્રથી મૂકીશું તો પણ જવાબ આનો આ જ આવશે, જવાબમાં કોઈ ફરક પડશે નહીં. બરાબર. તો જુઓ લાભનું સૂત્ર શું છે? લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. પહેલાં પ્રવીણ 2/9 -5/9 બરાબર 2 - 5 એટલે કે -3/9 એટલે શું આવ્યો? ત્યાગ. ત્યાર પછી મહેન્દ્ર 3/9 -2/9, તો 3માંથી 2 માઇનસ કરો એટલે 1/9 લાભ આવ્યો. અને અરવિંદ 4/9 -2/9, તો બરાબર 4 - 2/9 બરાબર 2/9. તો અહીંયા જુઓ 2 અને 1 3 પ્લસ 3 માઇનસ 0 થઈ ગયા. અને સેમ જવાબ તમે જુઓ કે આપણે ત્યાગનો સૂત્રનો ઉપયોગ કર્યો હતો, તો પ્રવીણનો ત્યાગ કેટલો આવ્યો હતો? 3/9. તો અહીંયા પણ પ્રવીણનો ત્યાગ કેટલો આવ્યો? 3/9. મહેન્દ્રનો લાભ 1/9, મહેન્દ્રનો લાભ 1/9 અને અરવિંદનો લાભ 2/9. તો અહીંયા અરવિંદનો લાભ 2/9. એટલે કે કોઈ પણ પદ્ધતિથી ગણો ત્યાગ કે લાભ, જવાબમાં કોઈ ફરક પડતો નથી, બંને રીતે જવાબ સેમ જ આવે છે. બરાબર. તો આ 9 સુધીના દાખલા જે આપણે ગણ્યા એ નાના દાખલા હતા, જે પરીક્ષામાં તમારે પૂછાય છે એવા દાખલા. બરાબર. તો આ દાખલાઓની ખાસ પ્રેક્ટિસ કરજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે આ ચેપ્ટરના મોટા દાખલા શરૂ કરીશું. હવે જે મોટા દાખલા છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પહેલી પરીક્ષામાં મોટા દાખલા પૂછાશે, બોર્ડમાં પૂછાતા નથી. પણ જેમ પહેલાં ચેપ્ટરમાં મેં તમને કીધું હતું એ જ રીતે એ મોટા દાખલા જેમ બીજા ચેપ્ટરમાં કામમાં આવે છે, એમ આ જે મોટા દાખલા છે એ તમને ચેપ્ટર નંબર 5 અને 6 એટલે કે ભાગીદારનો પ્રવેશ અને નિવૃત્તિમાં ખૂબ જ કામમાં આવશે. એટલે આપણે એમાં બહુ જ ધ્યાન રાખવાનું છે. અને એના માટે ખાસ જે આગળ થિયરીમાં આમનોંધો સમજાય છે તમને, એ આમનોંધો તૈયાર કરવી પડશે. બરાબર. એટલે એ વિડીયો હું તમને આપું એ પહેલાં તમારે આટલું કામ પૂરું કરવાનું છે. આ ચેપ્ટરની થિયરી અને નાના દાખલા બધું તમારે કમ્પ્લીટ થઈ જવું જોઈએ. ઓકે, થેન્ક યુ.